પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલા એપીએમસી ખાતે નવીન પહેલ કરવામાં આવી છે। 1 લાખ ખેડૂતોનો આકસ્મિક વીમો લેવામાં આવેલ છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલા એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં 1 લાખ ખેડૂતો માટે આકસ્મિક વીમો લેવામાં આવેલો છે। સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે 1963માં માર્કેટયાર્ડની સ્થાપના કરવામાં આવી હતી અને 60 વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ મુરજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂત હિતનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વારાઈ માર્કેટયાર્ડમાં અલગ અલગ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે। સાથે સાથે વારાઈ માર્કેટયાર્ડ ગુજરાતમાં પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવે છે। આજ રોજ સાંતલપુર તાલુકાના વારાઈ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો માટે વીમાનું લોન્ચિંગ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વીમા કંપનીના અધિકારી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને માર્કેટયાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। જણાવતા આનંદ થાય છે કે સાંતલપુર તાલુકાની એપીએમસી વારાઈ ગુજરાતમાં પ્રથમ એપીએમસી છે। પ્લાસ્ટિક મુક્ત થકી સ્વચ્છ માર્કેટ યાર્ડ બન્યું છે। સાથે સાથે વિસ્તારના 1 લાખ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને ભવિષ્યની ચિંતા કરી આજથી વીમા પોલિસીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા 1 લાખ અને અકસ્માત કાયમી અપંગતા કિસ્સામાં રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ વિસ્તારના ઇતિહાસની સૌ પ્રથમ ઘટના છે, જે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થયું છે। અને બીજી વાત એ કે મને આ માર્કેટની સ્થાપના થઈ ત્યારથી ઘણા ચેરમેનો આ માર્કેટમાં આવ્યા, પણ અહીંયા જ્યારથી માન્ય ચેરમેન ભેમાભાઈ અને એમનો બોર્ડ ઓફ ડિરેક્ટર આવ્યું ત્યારથી આ માર્કેટ એ નુકસાન કરતી હતી, પણ છતાં એ આવ્યા ત્યારથી આ માર્કેટમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને માર્કેટ એ નફો કરતી માર્કેટ અને સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત માર્કેટ બની છે। એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। હું ધારાસભ્ય તરીકે ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ ખૂબ શુભકામના અભિનંદન પાઠવું છું કે જેમણે એક માર્કેટની સરાહનીય કામગીરી કરી છે। એ ખેડૂતોના હિતલક્ષી શ્રમ રોજગારોના હિતલક્ષી કામ કર્યું છે। એ બદલ હું એમને અંતરથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું। અસ્તુ। ન્યૂ ઇન્ડિયા તરફથી, બ્રોકર તરફથી અને વારાઈ તાલુકામાંથી અને 1 લાખ ખેડૂતોને અહીંયા આગળ જે બેનિફિટ મળવાનો છે, અકસ્માતના લીધે 1 લાખ રૂપિયાનો વીમોનું વળતરનું જે સહાયતા અને જે આયોજન કર્યું છે એ ખૂબ જ લાભનીય છે। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।